કે ના કેટલા ગ્લાસ પીધો તું એ સુરા 3 ગ્લાસ તું એ ખોળા હા પણ મારા છે મફતનું તો કેધામાં જે બીબડી સિકોતર માતાનું મંદિર હતું અકણ આપણે આવી ગયા છીએ અને આ મંદિરને ભાઈ આવું હુઆ સમાધિ એટલે હની અંગાત રાહુલ ને બધા ખાવા બેઠા હતા મતલબ કે મારા ઊભા થયા લગભગ 10 મિનિટ જેવું થયું પણ રાહુલ ને હજી ઊભા નહીં થયા રાહુલ ચમ કેટલી વાર થયો એ માતાજી બધા મારા મિત્રોને બધા મારા સબસ્ક્રાઈબરોને જય શ્રી રામ તો ભાઈ આપણી ગાડીઓ તૈયાર થઈ ગઈ આપણી અર્ટિકા તમે જોઈ શકતા છો એકદમ મસ્ત મસ્ત શણગારીને તૈયાર કરી દીધી છે અને આ પડી આપણી ઇકો અને આ બીજી બધી ગાડીઓ પડી તો હવે ભાઈ વરરાજાનો વાયકન જે વલ્લ લઈને આવશે એના પછી આ મતલબ કે વાયકન વલ્લ લઈને આવશે અને એના પછી આપણે મતલબ કે એના પછી એને લઈને જવાનું છે આપણે જોન લઈને જવાનું શેધા અને બધા ભાઈબંધો બધા તૈયારો થઈ જાય આપણા ચકુભા તૈયાર થઈ જાય હખાયો હિયર ચકુભા હખાયો રહેલા ચકુભા નહીં ના પેલા એ કહેવાય વ્યવહારવાળા મારા ચકુભા વ્યવહારમાં થઈ જાય પેલા હખાયો રહેતા દીપુભા સમીર પછી યુવરાજ સંજય આ બધા સ્ટીકરો લગાવી હાલ તો ગાડીએ બધા અને પછી આખો દિવસમાં જે કરશું એ તમને બધું બતાવશું અને જેમ શું જમશું કેટલી મસ્તી કરીએ બધું આખા દિવસનું જે હશે તમને શેડ્યુલ બતાવશું તો ચકુભા કેવું રહેશે એ ગણો અને કંઈક કોઈક મંદિર હશે હાનું મંદિર અને પીપળી સિકરતોરનું ભાઈ મંદિર છે એના ભાઈ આપણે દર્શન કરવા જવું એ તમને બતાવશું બરાબર અને ચકુભાને બધી ગાડીએ ભાઈ સ્ટીકર લગાવવા માટે અને આપણી બે ગાડીઓ તો આ પડી તમે જોઈ શકતા હશો ભાઈ અર્ટિકા અને ઇકો આપણી બે ગાડીઓ કમ્પ્લીટ ચકાચક થઈ ગઈ તો ચલો બન્યા રહેજો આપણા વ્લોગમાં આખા દિવસમાં જે થશે એ તમને બતાવશું વરરાજા તૈયાર થઈ ગયો આપણે જોનમાં જવા માટે તો હવે હેપી મેરેજ લાઈફ બરાબર તમારી મેરેજ લાઈફ બહુ ખુશમાં જાય એવી અમારી દિલથી પ્રાર્થના બરાબર અને બીજા બધા ભાઈ આપણે તૈયાર થઈ જાય વિપુલ ને અમારા ભાઈ કેમેરામેન છે યારે અને બીજી બધી ગાડીઓ બધી તમે જોઈ શકતા છો તૈયાર થઈ જાય બધી ગાડીઓ ઓકે પડી અને હવે અહીંથી અમે નીકળી જઈશું બધા અને પછી તો સીધા જઈશું અને તોકન જે બધું કરશું બતાવશું અને આ બાજુ અમારા રાજુભાઈ રેલવેમાં નોકરી કરે છે રાજુભાઈ જય માતાજી તારું બોલ કી જય માતાજી હા એમ અવાજ કાઢ હા ભાઈ મને રણકો ના કરે એમ કઈ બારે ભાઈ આવવાનું જોનમાં બરાબર તને મળીએ એકન જોનમાં બરાબર આપણે સીધા ગામમાં જોન લઈને આવી ગયા ને વાયકન ભાઈ એક મંદિર છે આ માતાજી મંદિર શું વાયકન બીબડી સિકોતરનું ભાઈ બીબડી સિકોતર માનું મંદિર છે તો આપણે દર્શન કરવા જઈશું આપણે ખોડે ભાઈ રંગાભાઈ બધા દર્શન કરવા જઈશું અને તમને પણ બધાને દર્શન કરાવશું તો સુરાભાઈ શું કહેવું તમારે બધા આગે જોન લઈને આવ્યા છીએ અને અમે બધા દર્શન કરીને જઈશું પડશે અને અમારા રોમાભાઈ અમારે બધાને સિલ્વર ખવડાવશે કો તો પડેકું ખવડાવશે પડેકું ખવડાવશે રોમજીભાઈ તમારા ઉપર કોઈક આવ્યું કે રોમજીભાઈ બધાને પડેકો ખવડાવી વાત સાચી એરી એટલે હતું ના પાડા લેવાને તો આપણું ગાડી યાર તો ભાઈ ચલો તને હવે વૈકન ભાઈ અમે જોનમાં આવી જાય ને પછી આપણે દર્શન કરવા જવું છે બીબડી સિકોતર માનું મંદિર છે આ બાજુ તો આપણે દર્શન કરવા જવું તમને બધાને દર્શન કરાવશું બરાબર ઉતારી આવી જાય આપણે જમવા માટે જમવામાં હા ભાઈ દાળ ભાત શાક પૂરી ને બધા ને ભાઈ જમવામાં ભાઈ રોહિત આવી ગયો જસપાલ જય માતાજી તે ઉતારું બોલ રોમજીભાઈ અને નીચીલાલ વિપુલ શું કરવાનું બરાબર ભાઈ ભોણો અને ભાઈ અમૃત અમતકજે અમૃત દીપા ખાજે ભોણા એ દાળ નહીં વેડવાની લે તારી તો તો ચલો હવે જમી લઈએ અને પછી આપણે જઈશું બીબડી સિકોતર માતાના દર્શન કરવા તો તમને દર્શન કરાવશું પછી અંગાત રાહુલને બધા ખાવા બેઠા હતા મતલબ કે મારા ઊભા થયા લગભગ 10 મિનિટ જેવું થયું પણ રાહુલને હજી ઊભા નહીં થયા રાહુલ ચમ કેટલી વાર થયો એટલે સ્વાંતિ પણ તું તો યાર 3 પંકજ ઊભી થઈ જઈ યાર સતીશ ઊભા તો હતી યાર ચમ હું કરો તમે તો યાર કાંઈ આવું ખબર હોય તો ભાઈ અમારા વાહમાં એક જ લગ્ન હતા આખા ઉનાળામાં એક લગ્ન હતા એટલે રાહુલને બધા કે નાસ્તો બાસ્તો ઘેર કરો ને આમ તો ચોરાસમાં અમે દર વખત ગમે તે ચોક જઈએ ને તો અમે નાસ્તો એવું કરીએ બરાબર પણ આ વખત રાહુલ કે આપણે નાસ્તો કરવાનો થતો નહીં તો પવનબેને બોલો ને બધા બેસ્ટ બેટિંગ કરી અને ભાઈ આ જમી રહી એટલે આપણે ભાઈ બીબડી સિકોતર માતાના દર્શન કરવા જવાનું હોય તો બન્યા રહેજો આપણા બ્લોગમાં કેધામાં જે બીબડી સિકોતર માતાનું મંદિર હતું અકણ આપણે આવી ગયા છીએ અને આ મંદિરને ભાઈ આવું હુઆ
આ સમાધિ એટલે હની હની હા રાજભાઈ અને તેજભાઈ ભાઈ આ સમાધિ છે અને આ રહ્યું મંદિર તમે જોઈ શકતા છો કે ભાઈ બીબડી સિકોતર માતાનું આ મંદિર અને એકને એક ભાઈ કૂવો હ બહુ જૂનો કૂવો એ તમને બતાવીએ પહેલાં તો તમને આ માતાજીના દર્શન કરાવી દઈએ તો તમે જોઈ શકો જ્યાં બે સીધા સેવાળાની જે બીબડી સિકોતર કહેવાય માતાજી એ આ માતાજી તમને દર્શન કરાવું તમે દર્શન કરી લેજો તો ઝૂમ કરું તો તમને દર્શન થાય તો દર્શન કરી લેજો અંદર અને કમેન્ટમાં જય બીબડી સિકોતરમાં લખી દેજો અને વાયકાણ અમારા અંગાત આવે ભાઈ આપણી ગાડીમાં નિશાંત આવી જાય જયશંકસિંહ આર્મીનો છોકરો અને હવે તમને ભાઈ જે પેલો કૂવો બતાવીએ જે કૂવો જૂનો કૂવો હ કેટલો ભાઈ કૂવો તો ભાઈ આ કૂવો તમે જોઈ શકતા હશો કે ભાઈ બહુ જૂનો કૂવો હોય એવું કહેવત છે બહુ ટાઈમ જૂનો અને ચાદરું ને એવું નાખેલું અંદર કંઈ દેખાતું નહીં પણ બહુ જૂનો અને બહુ ઊંડો કૂવો હ જો તમને બતાવું દેખાતું હોય તો કદાચ અંદર થોડું પાણી પણ ભરેલું છે તો ભાઈ તમે આ મંદિરે આવેલા હોય તો કમેન્ટ કરજો કે ભાઈ આ મંદિરે આવેલા હોય અને ના આવેલા હોય તો એક વખત વિઝિટ જરૂરથી લેજો અને અંદર જય બીબડી સિકોતરમાં લખી દેજો મંદિરના બાજુ મસ્ત ભાઈ પંખા સાથે બધી બેહવાની એવી સગવડ છે અને આપણા બધા હગાહી સોવનજી કૂવો બધા હગાઈ જાય અને આ બાજુ ભાઈ મુકેશભાઈ લિફ્ટના કારીગર છે લિફ્ટના કોન્ટ્રાક્ટર પેલું બાજુ ભાઈ પેલા મુકેશભાઈ છે એ જીએબીમાં નોકરી કરી પેલું બાજુ ભાઈ શિવશક્તિ પાન પાર્લરના માલિક સુનિલજી રાજભા તો સવારે તમને મિટિંગ કરાવી હતી જે રેલવેમાં અહીં અને આપણો ભણો રાહુલ તો ભાઈ બધા બેઠા ને બેહવાની એવી સગવડ સારી ના મંદિરે જો તમે આવેલા તો કોમેન્ટ જરૂરથી કરજો અને અંદર જય બીબડી સિકોતરમાં લખી દેજો બરાબર હું કહીને કહેતો તો જોન હેડી પણ કે ના અરે વળી એમ કે અમારે ખોડ ખાધા વગર જવું જ નહીં મારા ઓળખ્યા અને કે ખોડ જ ખાવ કે ખોડના જ્યુસ પીધા વગર તો હેતા નહીં જોનમાં યાર કહ્યું કીધું કે હડો કે ના કેટલા ગ્લાસ પીધો તું એ સુરા 3 ગ્લાસ તું એ ખોડા હા પણ મારા ઓછા મફતનું તો જોરતા નહીં મને તો આવી નહીં હા તો મારો ભાઈ ફોટો પાડવામાં આવે અને જોઈ લો પડી જો અમારો ફોટો જો ફોટો પાડો અમારો ફોટો પાડી ગયો અમારો ને ભાઈ રાવણું બેસી ગયું તમે જોઈ શકતા હશો રાવણું બેસી ગયું અને બંકા બધા હજુ સુટકારી અને રાવણું બેસી ગયું હોય અને હવે ભાઈ ફટાફટ રાવણું પડશે એટલે અમે ઉપડી ગયું ઘરે બાજુ આ જ પ્રમાણે ભાઈ અમારા વાહનના બધા છોકરા બધા ભેગા થઈને આ વાહન બધા ભરવા માંડે અને વાહન ભરીને પછી મેલ દે છે ભાઈ ચોકન મૂકવાના રંગેશ ડાલા મૂકવાના હોય જે વ્યવહાર પ્રમાણે જે જોનમાં જે છોકરા આવ્યા હોય એમના બધા વાહન ભરવાના હોય જે રિવાજ કહે છે એ બરાબર તો મુકેશ એમાં અમારા મુકેશ બહુ જૂનો અને બહુ અનુભવ આપણી વાહન ભરવાનો બહુ અનુભવ છે બરાબર તો તમે જોઈ શકતા હશો કે આ રીતે વાહન યુવરાજસિંહ જય માતાજી તો ભાઈ જય માતાજી કાળુબા જય માતાજી પેન્ચુ તો ભાઈ લગન બગન થઈ જાય સુખ શાંતિથી અને હવે ભાઈ રાવણું બાવણું બેસી ગયો અને વાહન જે તમને ફરીથી કહું કે ભાઈ વ્યવહાર પ્રમાણે જે ઝોનમાં જે છોકરા આવે ને એ જ વાહન ભરી આ વ્યવહાર બોલે બરાબર બધા વાહન ભરાઈને હવે મેકી દેવું ભાઈ ડાલામાં અને પછી અમે બધા નીકળી જવું ઘર તરફ જવા માટે અને ભાઈ ઘરે જઈને જે કરશું એ બધું તમને બતાવશે ત્યાંનો ઉપર થઈ 38 મિનિટ અને આપણે આવી જાય ઘરે પણ કે જોન એથી વહેલા વળાવી દીધી એનું કારણ હતું કે એક ડોશીમાં મરી જતો એટલે 2 વાગે બધું ચોકન બધું પટાઈ દીધું હતું લગન બગન અને જોન વળાવી દીધી હતી ને અમે ઘરે તો લગભગ 3 સાડા 3 આવી ગયા હતા પણ બધું કોમકાજ હતું એટલે બધું આખા પાછું કરતા હતા અને ઘરે આવી જાય ભાઈ અપો ભાઈ વરરાજા રૂમમાં બેઠા છે અને હવે ભાઈ ઘરે આવી જાય જો હવે બીજું તો કોઈ નહીં આટલો હવે એન્ડ થાય હોય કદાચ વ્લોગ અને જો કદાચ તો આગળ પાછું જવાનું હશે તો કદાચ બુકોલી જવાનું થાય તો જો આગળ વ્લોગ હશે તો તમને બતાવશું બાકી વ્લોગ આટલો એન્ડ કરશું આપણે ફાઇનલી ગાઈસ મુરત તને ઘરે લાવીને હવે વધાવવા માંડ્યા છે અને હવે જે આના પછી બેઠી રમાડશી અને બસ પહેલાં લગ્ન હવે પતી ગયા અને અમે બધા હવે નવરા થઈ ગયા છીએ અને લગ્ન બગન પછી હવે અમે ઘરે જઈશું શાંતિથી આજે ઊંઘશું અને કાલનું તો કોઈ શેડ્યુલ નહીં કે કાલે આપણે ચો જવાનું ચો નહીં જવાનું પણ હવે મતલબ કે એટલા બધા ભેગા થયા રાત્રે મસ્ત બેસ્યું અને જોવા જઈએ તો હવે વ્લોગ એન્ડ કરવાનો છે આટલા હવે બસ આગળનું કોઈ હ નહીં હવે જે હતું છેલ્લે પતી ગયું બરાબર તો હવે આગળ ઘરે જઈને જે હશે તમને બતાવીએ હવે વેટીઓ રમાડવાનું ચાલુ થઈ ગયું તમે જોઈ શકતા હશો મારો ભાઈ ગાડી છે અને હવે જોઈએ કોણ જીતે એ તમને બતાવીએ
ભલે કજ્જો થવો થાય મોય પાણી ને પાણી તો જોઈ જાવ ભાઈ હો સારું જ છે ફોટો પાકે કે ના કાઢી હવે કલાક ના હોય હા જીતી ગયો બો હા ફાઇનલી ગાઈસ આજે ભાઈ લગન બગન બધું પતી ગયું અમારા ભાઈના અને ભાઈ ડે 115નો વ્લોગ આજે આટલે જ એન્ડ કરીએ છીએ અને આઈ હોપ કે તમને બધાને મારા ડેલી લાઈફસ્ટાઈલના વિડીયો બધા ગમતા હશે અને ભાઈ તમને બધાનો વિડીયો ગમતા હોય તો આપણી ચેનલ અર્જુનસિંહ ટ્રાવેલિંગ વ્લોગને સબસ્ક્રાઈબ કરી દેવાની અને વિડીયો બધા શેર કરવાના અને બને એટલી કમેન્ટ પણ કરજો અને વિડીયોમાં કોઈ તમને તકલીફ હોય કે ભાઈ આ કરે જો તો કોમેન્ટ જરૂરથી કરજો આપણે વિડીયો સુધારવાની તો કોશિશ જરૂરથી કરશું બને એટલો સારો વિડીયો બનાવવાની હું કોશિશ કરીશ તો બીજું તો કંઈ નહીં ભાઈ આપણી જે ઇન્સ્ટા આઈડી છે અર્જુનસિંહ 2808 એમાં બધા 3 મિનિટના આખા જે વિડીયો બધા 10 મિનિટના 15 મિનિટના વિડીયો બની એમાંથી સારા કટકા લઈને ઇન્સ્ટામાં પોસ્ટ કરું છું 3 મિનિટના અને એ રીતે ભાઈ ફેસબુકમાં પેજમાં એ અપલોડ કરું 3 મિનિટના વિડીયો તો એમાં પણ તમે ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં અને બસ આ રીતે સપોર્ટ કરતા જજો મતલબ કે આપણા સબસ્ક્રાઈબર સારા એવા વધી હમણાંથી અને આ રીતે સપોર્ટ કરજો તો વિડીયો બનાવવાની બહુ મજા આવશે અને બસ આજનો વિડીયો આટલે જ એન્ડ કરીએ જય માતાજી જય શ્રી રામ